મારું નામ ડૉક્ટર અમર પંડ્યા છે. મેં અંગ્રેજી સાહિત્યમાં મારું પીએચડી હાલમાં પૂરું કરેલું છે અને એમાં મને 3 વર્ષ લાગેલા અને એ 3 વર્ષમાં મેં ખૂબ મહેનત કરી. મારો જે નાટક ઉપરનો વિષય છે એમાં મેં યક્ષગાનનો પ્રભાવ આ મારા જે થીસીસ છે જે મારા હાથમાં છે અત્યારે સંશોધન વર્ક, એમાં મેં ગિરીશ કર્નાડના 3 મિથોલોજીકલ પ્લેઝ, આધ્યાત્મને લગતા નાટકો, એ 3 પસંદ કરી અને એમાંથી યક્ષગાનનો પ્રભાવ કેવી રીતે અને કેટલા અંશે છે એમાં મેં સંશોધન કરેલું છે. હાલમાં એટલે ઘટી ગયું છે કારણ કે આખું આપણે જેમ કીધું એમ કે ડિજિટલ બધાના ફોનમાં જે છે, મોબાઈલમાં પણ અત્યારે ઓટીટી પ્લેટફોર્મ્સ ને બધું અપગ્રેડ થઈ ગયું છે. અને પહેલાના જમાનામાં શું હતું કે કોઈ ટેકનોલોજી નહોતી, ઇન્ટરનેટ નહોતું, ફોન નહોતા, એટલે ગામના ચોરે શેરી નાટકો થાય, બધા ભેગા થઈને ચોરે બેસી જાય અને નાટક જોવે. હવે અત્યારની જનરેશનને એક આદત એવી પડી ગઈ છે કે ઓટીટી વેબ સિરીઝ અડધો કલાકમાં એક એપિસોડ પૂરો અને નાટક 2.5 કલાકનું હોય. અને એમાં પણ એટલી બધી ટેકનોલોજીસ, કાર આખી ઉડતી હોય તો તમને એના વિઝ્યુઅલ બતાવવામાં આવે, ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે, વોટરફોલ આખું ક્રિએટ કરે, તમને આભાસ એવો થાય કે સાચો છે પણ હોય ખોટો. અને જ્યારે એ જ વસ્તુ સ્ટેજ ઉપર શક્ય જ નથી, કારણ કે સ્ટેજ ઉપર ઘણી બધી મર્યાદા છે, પ્રોપ્સનો ઉપયોગ કરે અને બીજું કે આખું જે છે એ લોકો જ બધું ક્રિએટ કરતા હોય, સેટ ગોઠવે, એટલે એ અત્યારના સમય પ્રમાણે થોડુંક નબળું લાગે. શેરી નાટક છે. હવે એ જ વસ્તુને આગળ વધારવી હોય તો અત્યારે જેમ સિદ્ધાર્થ રાંદેરિયા, આપણે એક ગુજરાતી નાટ્યકાર, નાટકના પરફોર્મ કરે છે સારા એવા, એ શું કરે છે કે નાટકને આખું ડિજિટલાઇઝ કરી દીધું અને ટૂંકા ડાયલોગ્સ અને હાસ્ય. પહેલાના નાટકો જે હતા એ મેજોરિટી કેસમાં શું હતું કે ઉપદેશાત્મક હતા. રામાયણ, મહાભારત, XYZ વસ્તુ લોકોને ઉપદેશ આપતા, કંઈક મેસેજ આપતા. અને અત્યારે આખો જમાનો છે એ હાસ્યનો થઈ ગયો છે. એટલે એને આપણે અત્યારે જો યંગ જનરેશનમાં પહોંચાડવું હોય તો નાટકને પણ આપણે વેબ સિરીઝની જેમ જો શોર્ટ એપિસોડમાં કરી નાખીએ કે 30 મિનિટનો 20 મિનિટનો એક એપિસોડ, આખી 2.5 કલાકની સ્ક્રિપ્ટ છે એને આપણે જો વેચી નાખીએ, ટાઇટલ એક જ પણ એપિસોડ્સ, પેટા એપિસોડ્સ, તો બાળકો છે, યંગ જનરેશન છે વધારે જોશે. કારણ કે અત્યારે કોઈ પાસે ટાઈમ એટલો બધો છે નહીં અને 20 સેકન્ડની રીલ જોવાનો અત્યારે જમાનો છે, તો 2.5 કલાકનું નાટક. અને ફિલ્મોમાં પણ અત્યારે ટ્રેન્ડ એવો આવી ગયો છે કે હવે આગળની ફિલ્મો જે છે એ ફોરેન ડબથી 1 કલાક આસપાસની જ બનશે, કારણ કે 2.5 કલાકની ફિલ્મ પણ કોઈ જોતું નથી અત્યારે. એટલે આ એક વસ્તુ જે મેં છે એ બહુ આ સંશોધન વખતે મેં વિચાર કરેલો અને આ મને એક લાગેલું કે આપણે આ રીતે કરી શકીએ અત્યારના જમાના માટે. હવે આ એક મારો છે ને, હું જ્યારે માસ્ટરમાં હતો ને ત્યારે ફિલ્મ સ્ટડીઝ કરીને એક મારું ઇલેક્ટિવ હતું. અમને છે ને પસંદગી કરવામાં એક મોકો આપે, માસ્ટર કરતા હોય ત્યારે 2 વિષયો પસંદગી કરી શકીએ અમે અમારી મેળે. એટલે એક મારો હતો તુલનાત્મક અભ્યાસ, કમ્પેરેટિવ લિટરરી સ્ટડી, તુલનાત્મક અભ્યાસ, અને બીજો હતો ફિલ્મ સ્ટડીઝ. ફિલ્મ સ્ટડીઝ જે ભણેલો ને એમાંથી મને રસ પડવા માંડ્યો એના કારણે કે ફિલ્મ કેવી રીતે બને, નાટક સારું કેવી રીતે બને, પછી એના જે સંવાદો છે, ડાયલોગ્સ, એ સારા કોને કહેવાય, પછી કેમેરા એંગલ કેવું હોય, લોકોને ઇન્ટરેસ્ટ કેવી રીતે પડે, તમે શું બનાવો તો ઇન્ટરેસ્ટ પડે. આ એક મારો ત્યાંથી એક રસ મારામાં એક જાગ્યો. એટલે મને એક ઈચ્છા એવી હતી કે મારું જે પીએચડી છે ને એવું કરવું છે જેમ આપણી ભારતીયતા આવે, ઇન્ડિયનનેસ, એટલે એમાં સંસ્કૃત, આમાં પણ મેં સંસ્કૃત સાહિત્ય, આપણું નાટ્યશાસ્ત્ર ભરત મુનિનો એનો જ આધાર લીધો છે અને એનો આધાર લઈને કન્નડ સાહિત્યમાં ક્યાં પ્રભાવ જોવા મળે છે ને એ લોકોએ એને કેવી રીતે આગળ વધારેલું છે એ આખું મેં એમાં અંદર અમારા થીસીસમાં લખેલું છે, અંદર સંશોધન કરેલું છે. અને બીજું કે મને એક આર્ટનો પહેલેથી શોખ, મ્યુઝિક સાંભળવું, પછી નાટકો જોવા. હું આજની તારીખે પણ કોઈ પણ ફિલ્મ આવે કે સિદ્ધાર્થ રાંદેરિયાનું કોઈ નવું નાટક આવે તો એ લઈ આવીને જોઉં, પછી એમાંથી અલગ અલગ અભિપ્રાયો મારા વિચારું કે આ વસ્તુ કેમ આમ છે, કે આ સારી શું કામ લાગે છે, લોકોને આ ગીત ગમે છે શું કામ ગમે છે. એક મારો રસનો વિષય છે. એટલે મેં નક્કી કરેલું હતું કે મારે પીએચડી કરવું છે ને તો મારે રસના વિષય ઉપર કરવું છે, એટલે મેં આ વિષય પસંદ કરેલો.